ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર આખો બધા મજામાં છે અને મારા દમબાપુ પણ ખૂબ મજામાં છે. ને દમબાપુ, ચાલો દમબાપુની પણ રજા લઈ લઈએ અને આપણે નીકળી જઈએ બહાર. ચાલો, સૌથી પહેલાં તો આપણે બાબાની રજા લઈ અને જઈએ, કારણ કે બાબા સાથે હશે બધા જ વિઘ્નો આપણા દૂર થશે અને બાબાને સાથે રાખવા ખૂબ જરૂરી જ છે. અને બાબા હંમેશા આપણી સાથે જ છે. હંમેશા પણ કાલની મુરલીમાં કીધું ને કે આખો દિવસ બાબા બાબા કરતા રહો. બાબા તો સાથે જ છે. ચાલો, સરસ મજાની અમૃતવાળા થઈ ગયા, એકદમ પાવરફુલ અમૃતવાળા થયા. ચાર્જ કરેલું પાણી પણ કર્યું, મેં થોડુંક પી લીધું અને થોડુંક માટલામાં નાખી દીધું, એટલે બધાય પી શકે. તમે પણ જો બને તો યોગ કરી, શિવ બાબાનો યોગ કરી અને ચાર્જવાળું પાણી પીશો તો ખૂબ પરિવર્તન આવશે જીવનની અંદર. અનુભવ એક વખત કરી લેજો. તો ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ. મોડું થાય છે ખૂબ જ તેજ, જોકે સવારના પોરમાં રોજ મોડું જ થતું હોય કાયમ માટે. આપણી બેગ પણ તૈયાર છે. ચાલો, ચાલો પણ રેડી છે. ચાલો નીકળી જઈએ આપણે બહાર. લાઈટ તો બંધ કરી નહીં, બાબાની લાઈટ પણ ચાલુ છે. ચાલો બધી લાઈટો બંધ કરતા જઈએ અને નીકળી જઈએ ઘરની બહાર. આજે મેં સ્વેટર જ નથી પહેર્યું છે, કારણ કે ગરમી બહુ થાય છે. કોને ખબર મને થાય છે કે ચાલો ત્યારે જોઈ લ્યો નજારો. હવે સરસ મજાની ચાંદની ખીલી છે અને આ લાઇટ કદાચ ના હોય ને તોય લાઇટ જેટલો પ્રકાશ પડે એવી સરસ મજાની ચાંદની ખીલી છે. ચાલો, આકાશમાં એકદમ રોશની રોશની થઈ ગઈ. ચાલો ત્યારે જઈએ છીએ હવે સેન્ટરે. આવીને મળીશ તમને, આવીને વિગતવાર સરસ મજાની વાતો કરશું આપણે. બાબાએ શું કીધું એ પણ આપણે જોશું. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, મુરલી સાંભળીને આવી ગયા અને એટલી મજા આવીને મુરલી સાંભળવાની. આજ બાબા તો મહેમાન બનીને આવ્યા છે. અને આજે બાબાએ મુરલીમાં કીધું કે કેટલા સમયથી મને બોલાવતા હતા, એને દ્વાપર યુગથી આપણે બોલાવતા હતા ને કે હે ભગવાન આવો, મારી દુઃખ દુવિધાઓ દૂર કરો. તો હવે ભગવાન આપણા જીવનમાં આવી ગયા છે, આ સૃષ્ટિ પર આવી ગયા છે. તો હવે આપણે સાચી પહેચાનની જરૂર છે. તો બાબાએ કીધું કે હું મોટામાં મોટો મહેમાન બનીને આવું છું, તો તમે મારા માટે શું કરશો? તો કોઈ પણ આપણા ઘરે આવે તો આપણે શું કરીએ? એને એક વિચારવા જેવી વાત છે. કોઈ પણ મહેમાન આવીએ તો આપણે કંઈ બાકી નથી રાખતા. એની આગતા સ્વાગતામાં એને ચા પાણીથી માંડીને એનું સ્વાગત કરીએ. એને સૌથી પહેલાં તો એનું સ્વાગત કરીએ આપણે. એને ખૂબ પ્રેમથી, ભાવથી, દિલથી એનું સ્વાગત કરીએ. ક્યારેક એવા મહેમાન હોય તો એમને ગુલદસ્તો પણ આપીએ, એને ચા પાણી નાસ્તો કરાવીએ. એનો પરિચય આપણે આપણા આખા ઘરને, પરિવારને આપીએ કે મારા ફલાણા ફલાણા દોસ્ત છે, મારી ફ્રેન્ડ છે, એને આવા પરિચય પણ આપીએ. તો આવી રીતે ભગવાનનો પણ આપણે સ્વયં પરમાત્મા શિવ જો આવ્યા છે આ ધરા ઉપર, તો આપણે પણ એમનો પરિચય આપવો જોઈએ. એને ઘર ઘર સુધી આપણે આ પરિચય આપવો જોઈએ કે શિવ પરમાત્મા ધરતી પર આવી ગયા છે. અને બાબા આજે મોટામાં મોટા મહેમાન બનીને આવ્યા છે કે એ મહેમાન જેવું કોઈ બીજું મહેમાન છે જ નહીં. દુનિયાની હર એક આત્મા છે એ બધા જ ભગવાનને બોલાવતા હોય પણ પહેચાનતા નથી હોતા. એને ખબર નથી હોતી કે કોણ સામે મારે ઊભું છે, હું કોને બોલાવું છું. એને ઉપર હાથ જોડીને કહેતા તો હોય એ ભગવાન આવો, મારી મદદ કરો, મારી મદદ કરો, પરંતુ શોધતા હોય મનુષ્ય સૃષ્ટિમાં. હેને? તો એ વાત છે. તો ભગવાન આવ્યા છે તો એની આગતા સ્વાગતા આપણે કરશો. આજ બાબાએ કીધું કે આખો દિવસ એ મહેમાનને સાથે રાખીએ, જ્યાં જઈએ ત્યાં આગળ એ મહેમાનને સાથે રાખીએ, કારણ કે આપણા માટે આવ્યા છે ને.
તો આપણે એના આજ આખો દિવસ સાથે રાખશું. એ મહેમાન માટે આજ કાંઈક આપણે બનાવશું, પણ એને શું બનાવશું, કંઈક તો એવું બનાવશું તે હું તમને આગળ આગળ બતાવતી જઈશ કે આજે આપણે મહેમાન માટે શું બનાવશું. શિવ પરમાત્મા આજ મારા મહેમાન છે, આજ નહીં હરદમ હર ઘડી ને ભગવાન આપણા મહેમાન છે. તો મહેમાન બનીને ભગવાન આવ્યા છે તો આપણે એના માટે કંઈક ને કંઈક તો કરવું જોઈએ ને. સૌથી મોટી તો ખુશી એને આપણી જીવનની જે ખુશી છે બધું જ ભૂલીને અને આપણે ભગવાનને યાદ કરીએ અને આપણા ચહેરા ઉપર મુસ્કાન આવે, આપણો ચહેરો જોઈને બીજાને પણ ખુશી થાય, બસ એવું જીવન જીવીએ એ જ મોટામાં મોટી ગિફ્ટ છે આપણે ભગવાનને. આજ બાબાએ એ પણ કીધું કે અવિનાશીને યાદ કરીએ. એને વિનાશી તો જવાનું છે, વિનાશ થઈ જવાનો છે આખી સૃષ્ટિમાંથી. આજે કંઈ દેખાય છે ને આ આંખોથી દેખાય છે બધું વિનાશી છે. એક સમય એવો આવશે કે બધું જ વિનાશ થઈ જશે. તો શું નથી દેખાતું, કયું શું અવિનાશી છે? તો કે આત્મા અવિનાશી છે, એ ક્યારેય મરતી નથી. અજર અમર અવિનાશી એક આત્મા જ છે. એક શરીર છોડી અને બીજું શરીર ધારણ કરે છે, ક્યારેય આત્મા મરતી નથી. એને શરીર મરી જાય ભલે, અને શરીર વિનાશ થાય, પરંતુ આત્માનો ક્યારેય વિનાશ થતો નથી. એના માટે કોઈક બીજું ગર્ભ તૈયાર જ હોય, એના માટે બીજો ડ્રામામાં પાઠ ખુલી જાય છે. તો આત્મા ક્યારેય મરતી નથી. બીજું પરમાત્મા, એને બે વસ્તુ આત્મા અને પરમાત્મા એ ક્યારેય વિનાશ થતો નથી. એને તો માટે અવિનાશી વસ્તુને યાદ રાખીએ, વિનાશી વસ્તુ તો આમે જવાની છે. ચાલો ખૂબ વાતો થઈ ગઈ એને. તો આવી રીતે બાબાએ વાત કરી કે મહેમાન બનીને ભગવાન આવ્યા છે તો આજે આપણે આખો દિવસ એમનું આગતા સાગતા કરશું. એના માટે કંઈક ને કંઈક સરસ મજાનો ભોગ બનાવશું. તો ચાલો આગળ આગળ શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. अम्बे जगदम्बे माँ जो दर पे तेरे आए, भक्त क्या बच्चे क्या सबको दुख से मुक्ति दिलाए. अम्बे जगदम्बे माँ जो दर पे तेरे आए, भक्त क्या बच्चे क्या सबको दुख से मुक्ति दिलाए. अम्बे जगदम्बे माँ. ઓમ શાંતિ. ચાલો જો હું આવી ગઈ અગાસી ઉપર ને એટલો સરસ મજાનો નજારો નીચેથી દેખાતો હતો ને એટલે મને મન થઈ ગયું કે ચાલો હું ઉપર એક વખત આંટો તો મારી આવું. કાલે બધા છોકરાઓએ ધોયું હતું અગાસી ને પ્લેટ ને એવું બધું, તો ચાલો હું આજે જોવા આવી છું કે કેવું થઈ ગયું. એને કાલ બહુ માટી હતી, એટલી બધી માટી હતી ને મેં કાલ છોકરાઓને વાત કરીને કે બેટા બહુ ખરાબ થઈ ગયું છે ઉપર. તો છોકરાઓ કે કાંઈ વાંધો નહીં મમ્મી, તું કહીશ એમ ધોઈ નાખીએ. અમસ્તા પણ શિવરાત્રિ આવે છે તો ધ્વજારોહણ કરવાનું હોય. જો અહીંયા આગળ તો ટાંકી ખુલ્લી રહી ગઈ, એને કાલ ભૂલી ગયા હશે છોકરાઓ કામમાં ને કામમાં. જો કેટલું સરસ ચોખ્ખું થઈ ગયું ને. કાલ બહુ માટી હતી ને કેટલું પેલું કરતા હતા ને તોય તે હાથમાં માટી જ આવે, કાંઈ અડાતું જ નહોતું. અને જો સરસ મજાની ધજા ફરકે છે. હમણાં આ બદલાઈ જશે, શિવરાત્રિ આવે છે, મોટામાં મોટો તહેવાર આવે છે શિવ બાબાનો, તો ધજારોહણ પણ કરવાનું છે. તો થોડીક ચોખ્ખાઈ ઘરમાં પણ હોવી જરૂરી છે. તો અગાસીને બધું ઘરમાં તો રોજ સાફ સફાઈ થતી જ હોય, ઉપરથી પણ હવે હમણાં 2-3 દિવસમાં અમે સફાઈ કરી લેશું. અને જુઓ ટાંકા વાંકા બધું સાફ થઈ ગયું. અને કાલે છોકરાઓએ થોડીક મહેનત કરી પણ બહુ સરસ સાફ થઈ ગયું. હે ને એકદમ સાફ હોય ને, ગમે તે જગ્યા કાંઈ પણ હોય તમે ચોખ્ખું રાખો ને તો જ તમને ગમે. અને સવારના પોરમાં તો એટલી મજા આવે ને. જો રળિયામણું એટલું સરસ વાતાવરણ છે અત્યારે કે વાત પૂછોમાં. ઠંડો ઠંડો પવન આવે છે અને એમાં એ બાબાની ધજા ફરકે છે. સામે ચાંદો છે ને એક બાજુ છે સૂર્યનારાયણ. વાતાવરણ એટલું મસ્ત છે ને કે વાત પૂછોમાં. તો ચાલો જઈએ હવે ધીમે ધીમે નીચે પણ કાલ બધું જ ધોઈ નાખ્યું તેને. આ પગથિયા દાદરા ને એવું બધું જ ધોઈ નાખ્યું. અત્યારે પણ સાક્ષીએ કચરા પોતા અને બધું જ કરી નાખ્યું છે. અને
બધું ટાઇલ્સ ને એ બધું ધોઈ નાખ્યું હતું, કારણ કે માટી જેટલી બધી ઉડે છે ને કે સફાઈ કરવી ખૂબ જરૂરી થઈ જાય ક્યારેક ક્યારેક તો. અને રોજ સફાઈ કરતા હોય ને તોય તે એટલું તો રહી જ જાય. જો સરસ મજાના કચરા પોતા અત્યારે પણ સાક્ષીએ કરી નાખ્યા છે. કાલે આ બધી ટાઇલ્સ ને બધું ધોયું હતું ને ખાટલા ને બધુંય ધોયું હતું. મસ્ત પણ શિવરાત્રિ આવે છે એટલે ઘરમાં ચોખ્ખાઈ કરવી ખૂબ જરૂરી છે. ચાલો હવે જઈએ નીચે. નીચેનું કામ હજી બધું બાકી છે. હજી વાગ્યા છે 8. તો ચાલો કામની શરૂઆત કરી દઈએ. જો અહીંથી સૂર્યનારાયણ આવા દેખાય કંઈક તો ચાલો હવે નીચે જઈ અને કામની શરૂઆત કરી દઈએ. જો સરસ મજાનું ફળિયું વાળીને એકદમ તૈયાર થઈ ગયું. ને ઝાડને પણ પાણી પવાઈ દીધું અને ફળિયું પણ એકદમ ચોખ્ખું થઈ ગયું. ચાલો આજનું કામ તો બધું સરસ થઈ ગયું. ખિસકોલાને પણ જો આજ મકાઈ નાખવાની છે તો એ પણ યાદ રાખવી જોશે. બધા જ ગલુડિયાને કૂતરાને બધાને આજે નાસ્તો કરાવી દીધો. અને ચાલો હજી અમારે નાસ્તો કરવાનો બાકી છે. હું જોઈએ એવું સામે કૂતરાના ઘર પાણીનું એનું બધું જ મેં અત્યારે ચોખ્ખું કર્યું, કારણ કે ત્યાં આગળ પણ નાના બચ્ચા છે તો બધું ચોખ્ખાઈ હોવી જરૂરી છે. ગંદકી હોય તો આપણને પણ ન ગમે, આડોશી પાડોશીને પણ ન ગમે. જો આ કચરો પડ્યો છે ને એ બેન હમણાં વાળવા આવે જ છે, એ લઈ જશે. જો પાણીનું પણ એકદમ મેં ચોખ્ખું કરીને પછી જ હું ભરું, એટલે ગાય આવે કે કૂતરા આવે કોઈ પણને ચોખ્ખું પાણી મળે ને. અને જોઈએ આપણે પપ્પી શું કરે છે. અને બધા ગલુડિયાના ઘર પણ એકદમ અંદરથી મેં ચોખ્ખું કરી નાખ્યું. નવા નવા મેમ્બર જો કેવા હોતા છે ને. અને મમ્મી આવી ગયા છે. જો આપણે આમ કરીએ ને એટલે એ આમ વધારે વાલી વાલી થાય. હાલો હજી મારે નાસ્તો કરવાનો બાકી છે. બેન તમે નાસ્તો કરી લીધો ને? હે નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો? હે નાસ્તો કર્યો? જા તાર બચ્ચા પાસે વહી જા. જો બચ્ચાને કોથળો નાખી દઈએ ને તો એ કોથળા ઉપર ન હોય, આખું વીખી નાખે. એને માટીમાં જ રહેવું ગમે. પછી ત્યાં આગળ એકદમ સરસ કરીને ત્યાં આગળ વેકરો નાખી દીધો મસ્ત. જો એક ખૂણામાં કેવા બધા વે ગયા 4 એટલે મસ્ત છે ને, આંખો ખુલી ગઈ છે હવે. ચાલો આપણે એને બંધ કરી દઈએ ઘરમાં. એને બીક લાગતી હોય. ચાલો એમાં મમ્મી હમણાં આવ્યા છે અંદર, બહાર જ આંટા મારવા છે. ચાલો ફેર બહારનું કામ બધું થઈ ગયું. ઓમ શાંતિ દિશા. ઓમ શાંતિ.
ચાલો નાસ્તો કરી લઈએ ને. હા, શું બનાવ્યું આજ નાસ્તામાં? ભાખરી ને તળેલી રોટલી. છે નાસ્તામાં ભાખરી, તળેલી રોટલી, ચા અને મરચા. ચાલો બધાય નાસ્તો કરવા. શાંતિ. ચાલો જુઓ, સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું. દિશાબેને મસ્ત એવું સરસ મજાનું કિચન ધોઈ દીધું છે. ચાલો હવે આ કિચન શિવ બાબાનો ભોગ બનાવવા માટે તૈયાર છે. તો ચાલો હવે ધીમે ધીમે શરૂઆત કરી દઈશું. આ છે અમારા માતાજી એક છે, અમે બધા સાથે જોઈએ. ઓહો, એમણે મોકલ્યું છે શાકભાજી. જો શાકભાજી એકદમ પ્યોર વાડીનું છે, ઓર્ગેનિક છે. એમાં છે ચણા, વાલોળ છે દાણાવાળી, અને બેંગન છે. ચાલો આજે આપણે આનો જ ઉપયોગ કરી અને બાબા માટે ભોગ બનાવીએ. ચાલો વીણી લઈએ સરસ મજાનું અને બાબા માટે બનાવી લઈએ આજે આજ સબ્જી. રોટલી ખાઈશ. ધાનુબેન હાથમાં શું છે? ઓતી ઓતી ખાય છે. ધીમે ધીમે હવે ધાનુબેન જમતા શીખે છે, ખાતા શીખે છે. કાધા ને ધાનુબેન ઉઠી ગયા. ચાલો ધાનુબેનને થોડીક વાર રમાડી લઈએ. આ શાકભાજી. ચાલો રસોઈ કરતાં પહેલાં ધાનુબેનને થોડીક વાર રમાડી લઈએ, પછી નિરાતે રસોઈ કરીએ. કારણ કે રસોઈ કરતાં વાર લાગે અને ધાનુબેનને થોડીક વાર રમાડી લઈએ. ચાલો ધાનુબેન થોડાક ફ્રેશ થઈ જાય પછી આપણે જઈએ અંદર. શિવ બાબા કેવું મોઢું કરે તને. શિવ બાબા, આ કોણ છે? આ કોને પહેરાયું કાને? આ શું છે? હા, આ કોને પહેરાયું કાને? અરે અરે અરે, મારો મીઠુડો દીકડો, મારો કાનુડો દીકડો, મારો કાનો દીકડો. જાજી ગાય 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 કાં છે? એ જો બા બોલાવે. બા ટાટા કીધી, ટાટા કીધી બાને. બાને કે આવો આવો, કે આવો આવો આવો. ચાલો ત્યારે હવે આપણે બનાવી લઈએ બાબા માટે ભોગ. તો આજના ભોગમાં છે બીટના લાડુ, પછી મિક્સ સબ્જી અને રોટલી. તો ચાલો આપણે બનાવી લઈએ સરસ મજાની રસોઈ. તો ચાલો બાબાને ભોગ ધરાવવા માટે આજ બાબાએ કીધું હતું ને કે હું મહેમાન બનીને આવું છું. તો આપણે પણ કીધું હતું કે બાબા તમે આવો, હું તમારું સ્વાગત સરસ મજાના ભોગથી કરીશ. તો ચાલો આજે બનાવીએ છીએ બાબા માટે થઈને બીટના લાડુ. તો બીટના લાડુ માટે થઈને મેં સરસ મજાના બીટ ધોઈ નાખ્યા છે એકદમ સરસ રીતે, અને પછી ધોઈને એને છીણી નાખ્યા છે. એકદમ ઝીણા છીણવાના છે, કારણ કે એ જલ્દી પાકી જાય એટલા માટે થઈને. જો બીટને મેં એકદમ સરસ મજાના છીણી નાખ્યા છે અને પછી એને ચડાવી દીધા છે ગેસ ઉપર. થોડુંક મસ્ત ઘી લઈ અને પછી આપણે એને થોડાક સોતળી નાખવાના. ત્યાર પછી મલાઈવાળું દૂધ અંદર નાખી દેવાનું, અને ત્યાર પછી આપણે એમની અંદર નાખી દેવાનો છે પાવડર, હે ને દૂધનો પાવડર જે આવે ને, મિલ્ક પાવડર, એ નાખી દઈએ. ઝાઝા બધા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈએ, અને જ્યાં સુધી પાણી હોય કે દૂધ હોય એને એ બધું બળી ન જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. અને ચાલો સરસ મજાના લાડુ આપણા બનીને તૈયાર છે. સાથે સાથે બનાવી લઈએ આપણે સબ્જી અને ફુલકા રોટલી. ચાલો મિક્સ સબ્જી બનાવીએ છીએ સરસ મજાનું. એને બાબાને ભોગ ધરાવવાનો ખૂબ મહત્ત્વ છે, એને ભોગની ખૂબ મહિમા છે. એને બાબા કંઈ ભાવના ના ભૂખ્યા છે, કોઈ વસ્તુનો બાબા ગ્રહણ કરતા નથી. બાબાને કોઈ લાડુ નથી ભાવતા. બાબા લાડુમાં રહેલો જે પ્રેમ છે ને એ સ્વીકાર કરે છે. બાબા તો આપણા અંદર રહેલી જે ભાવના છે એનો સ્વીકાર કરે છે. બાબા કોઈ આખી થાળી જોતા નથી. બાબા પ્રત્યેનો આપણો કેટલો રિગાર્ડ છે એને એ બાબા આપણી અંદર જુએ છે. તો ચાલો સરસ મજાની રસોઈ આપણી બનીને તૈયાર છે, અને જો ફુલકા રોટલી પણ બનીને તૈયાર છે. આપણા મહેમાન આપણી રાહ જુએ છે. તો ચાલો બાબાને ખૂબ દિલથી, પ્રેમથી, લાગણીથી, ભાવનાથી ભોગ ધરાવી દઈએ. આવો રહ્યો મારો વ્યસ્ત દિવસ. તમને કેવો લાગ્યો મારો આ દિવસ?
જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભૂલતા નહીં, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. અત્યારે ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.